करियो महाग्रंथ करण गोकार जाति मिले समाज सो पामे निज बदला मिथ्या भावय भावती जे प्रगटे निज भाव ते जयवंत रहो सदा ये मोक्ष आज श्री मोक्ष मार्ग प्रकाशक ग्रंथ से बीजा अधिकारों पर આપણે સ્વાધ્યાય ચાલી રહ્યું છે. સ્વભાવ તો સુખરૂપ છે, વિભાવ તો દુઃખરૂપ છે. સ્વભાવનો પરિચય ન હોવો અર્થાત સ્વભાવ સંબંધી ભ્રમ હોવો, સ્વભાવનું ભાન ભૂલી જવું, સ્વભાવને ભૂલી જવું, એ બધો દોષ તો મિથ્યાત્વજનિત શ્રદ્ધાનો દોષ છે. અને એવા દોષને લઈને જીવ પરદ્રવ્યને ઇષ્ટનિષ્ઠ માનતો થકો ક્રોધ માન માયા લોભ આદિ કસાયરૂપ જીવન જીવે છે. જ્યાં સુધી કસાયનો અભાવ ન થાય ત્યાં સુધી જીવ નિરાકુરતાને પ્રાપ્ત થતો નથી. હવે અહીંયા જે ચર્ચા ચાલે છે, ચારિત્ર મોહની કર્મના ઉદયમાં જીવ કસાયરૂપ પણમનને કરે છે અને એને લીધે કેવી રીતે એનું જીવન છે એની ચર્ચા આપણે કરી રહ્યા છીએ. એના અંતર્ગત જે ક્રોધ માન માયા લોભ જે છે એ અનંતાનુબંધી રૂપથી કેવી રીતે છે એની ચર્ચા આપણે પ્રારંભ કરી છે 2-3 વ્યાખ્યાનથી. પેજ નંબર 42 પર ચાલે છે ચર્ચા કે જે ક્રોધ માન માયા લોભ આદિ કસાયો છે, કસાય શક્તિના આધારે 4 પ્રકારે ભેદ કર્યા હતા. અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાનવર્ણીય, પ્રત્યાખ્યાનવર્ણીય, સંજીવન. તો અનંતાનુબંધી જે ક્રોધ માન માયા લોભ છે તો મિથ્યાત્વ સહિત જે રાગ દ્વેષ રહે છે, મિથ્યાત્વ સહિતના જે પણ કોઈ પરિણામ છે એને અનંતાનુબંધી કયા હતા. એમાં આપણે અનંતાનુબંધીનું ભાવાસન એમ કરાવ્યું હતું કે જે પરદ્રવ્યને ઇષ્ટનિષ્ઠ માનતો થકો એ અનેક દ્રવ્યોને પોતાના સુખ માટે મેળવવાની, અર્થાત એને એમ ભ્રાંતિ હોય કે આ પદાર્થ દૂર થઈ જાય તો મને સુખને પ્રાપ્ત થાય, તો એના અંતર્ગત અનંત પદાર્થોને દૂર કરવાની વાસના પડી છે. એ વાસ્તવમાં અનંતાનુબંધી ભાવ છે, અનંતાનુબંધી પરિણામ છે, અનંતાનુબંધી કષાય છે. જે જીવને આવી અનંતાનુબંધી કષાય, મિથ્યાત્વ અને અનંતાનુબંધી કષાયનો ભાવ થઈ જાય છે એ જીવને એના ભાવમાં સમ્યક્ત્વ અને સ્વરૂપાચરણ ચારિત્રનો અંશ પ્રગટ થઈ જાય છે. એનો સીધો અર્થ એ થયો કે અનંતાનુબંધી કષાયના ઉદયમાં સમ્યક્ત્વનો ઘાત થાય છે અને સ્વરૂપાચરણ ચારિત્રનો પણ ઘાત થાય છે. કુલ મળીને વિભાવ છોડવા લાયક છે એવી દ્રષ્ટિ કરતા એને વિભાવની જે પ્રાપ્ત કરવાની અર્થાત તો એને લઈને સુખ માનવાની જે વાસના છે એનો અભાવ થઈ જાય છે. આજની ગાથાઓમાં પણ એ અવૃત્તિ સમ્યક દ્રષ્ટિ, અસંયમી સમ્યક દ્રષ્ટિની ચર્ચા હતી. જરૂર પડશે તો આપણે એને અહીંયા કોર્ટમાં કરીશું. એમ સમજો કે કોઈ જીવ કોઈ જગ્યાએ કોઈ મંજિલ પર પહોંચવા માંગે છે તો એ મંજિલની જો એને દિશા જ ખબર નથી તો એની કેવી દશા હશે. જે પણ ગંતવ્ય છે, જ્યાં પહોંચવું છે એ પહોંચવું છે જ્યાં એની દિશા જ ખબર નથી કે આ દિશામાં એ ગંતવ્ય છે, આ દિશામાં એ મંજિલ છે, તો અનેક દિશાઓમાં ભટકે છે. તો એ જે ભટકવું જે છે એ દર્શન મોહ છે,
જ્યાં એને દિશાની ખબર પડી જાય છે કે આ જ દિશા સત્ય છે, તો અન્ય દિશાઓથી મુખ ફેરવી લેવું અને મૂળ દિશામાં મુખને કરવું, એ શું થઈ ગયું? દિશા બોધ અને અન્ય દિશાઓ તરફનો વિકલ્પ મટી જવો, એ શું થઈ ગયું? અનંતાનુબંધી કશાયનો અભાવ. ઉદાહરણથી સમજવું હોય તો અનંત દિશાઓમાં જવાનો વિકલ્પ કેમ હતો? કે સાચી દિશાની ખબર નહોતી અથવા અન્યથા દિશાને સાચી દિશા માની હતી. ઉદાહરણમાં આધાર પર સમજાવું છું. અન્યથા દિશાનું શ્રદ્ધા અથવા ખોટી દિશાનું શ્રદ્ધા, એ કયો દોષ થઈ ગયો? દર્શન દોષ, ભ્રાંતિ. એટલે અન્યથા સાચી દિશા સિવાય અનેક દિશાઓમાં જવા રૂપનો જે વિકલ્પ, એ વિકલ્પ લહો, ભાવ લહો, તો એ બધા વિચારો એના એ સંબંધિત પરિણામ. પણ જ્યાં એને સાચી દિશા ખ્યાલમાં આવે છે કે નહીં, આ જ દિશા દિલ્હી જાય છે અથવા આ જ દિશા મારે જ્યાં જવું છે ત્યાં જાય છે, તો એ દિશા બોધ થઈ ગયો, સાચી દિશા થઈ ગઈ. એ સાચી દ્રષ્ટિ, ખ્યાલ, સાચી દ્રષ્ટિ થઈ જવી, સાચી શ્રદ્ધા થઈ જવી. શ્રદ્ધા થઈ ગઈ એટલે દિશા, એ દિશા તરફ મુખ કર્યું. એ દિશા તરફ મુખ કર્યું એટલે શું લાભ થઈ ગયો? જે બધી દિશાઓ સંબંધી જવાનો જે વિકલ્પ હતો એ વિકલ્પ તૂટી ગયો. એ અનંતાનુબંધી કશાયનો અભાવ. છતાં પણ જો મૂળ જગ્યાએ પહોંચ્યો નથી, પ્રવર્તન બી કર્યું નથી, ડગલું પણ ભર્યું નથી. હવે ડગલું જે ભરે છે એના આધાર પર આ ચોકડીઓના કશાયના અભાવનો ક્રમ મૂળ એ રીતે છે. જેટલો આગળ વધે છે, જેટલો આગળ વધે છે એટલે શું? એટલો પુરુષાર્થ કરે છે. તો પુરુષાર્થ કરે છે એટલે જેટલો રસ્તો કપાઈ ગયો એટલી કશાય તૂટી ગઈ, અને જેટલો રસ્તો બાકી છે હજુ એટલો એને કશાય બાકી છે. તો એ રીતે આ ચોકડીઓના માધ્યમથી એને આગળ વધવાનું અહીંયા થાય છે. કુલ મળીને આપણે જેટલો વિષય ચાલી ગયો હતો એના પાછળનો કહેવાનો સંદર્ભ આટલો જ હતો. અને એમાં અનંતાનુબંધી કશાયના અભાવમાં જે સ્વરૂપાચરણ ચારિત્રનો અંશ પ્રગટ થઈ જાય છે, છતાં એને પ્રતીતિ જે થાય છે કે બસ આ જ માર્ગ શક્તિ છે, દિશા બદલાઈ છે. દિશા બદલાવા છતાં હજુ એને ઘણા પ્રકારના જે કશાયો એને પ્રત્યાખ્યાનાવરણ અને સંજનન, એ 3 લેવલ જે છે એ લેવલની કશાયો હજુ એને ઉદયમાં છે. ખ્યાલમાં આવે છે કે એ કશાયો એને ઉદયમાં છે. કુલ મળીને સમજો કે અનીતિ અન્યાય સંબંધી જે વેપાર આદિ કરવાના, લોકમાં કરવાના ભાવ હતા એ છૂટી ગયા છે. પણ નીતિ ન્યાયના અંતર્ગત વેપાર આદિના, ભોગ આદિના, ખાવા પીવા આદિના, ધર્મના શુભ અશુભ, પ્રશસ્ત પ્રશસ્ત બંનેના ભાવો હજી એને ઉભા છે. તો એને નીતિ ન્યાયથી જે વેપાર આદિ કરવાની પ્રવૃત્તિ થાય છે, તે પ્રવૃત્તિમાં અગર કોઈ વિઘ્ન લાગે, કોઈ હાનિ પહોંચાડવા કોઈની પ્રવૃત્તિ જોવે તો ત્યાં ક્રોધ આદિના પણ ભાવ થાય છે. તથાપિ એના જીવનમાં જે બહારનો જે યોગ મળ્યો છે, પિતા છે, પુત્ર છે, શેઠ છે, જે પણ બહારના પરિણામ છે, એના અનુકૂળ પરિણામ છે, એની ઘરીમાં જળવાઈ રહે એટલું એને માન હોય છે. સમજજો, એટલી એની માન કસાય છે. કોઈ પિતાનું અપમાન કરે તો એને સહન ન થાય, તો એટલું એને માન કસાયેલું છે. અને ધાર્મિક ક્ષેત્રમાં પણ કોઈ સન્માન ન કરે, જે પદવી પર જે હોય, આરિકા, ક્ષુલક, ઇલક, મુનિરાજ, ભગવાનની પ્રતિમા આદિ, તો એવા આયતનોમાં અથવા વિદ્વાનોમાં એ સંબંધી અગર કોઈ અપમાન કરે છે તો એને સહન થતું નથી. તો એ પ્રમાણે ત્યાં એ સંબંધી એ પદોની ઘરીમાં જળવાઈ રહે, તથાપિ એ સંબંધીનો વિકલ્પ જરૂર રહે છે. એટલી માન કસાય છે. પોતાના ન્યાયથી કમાયેલા ધન આદિ, ન્યાયથી કમાયેલી જે શોહરત આદિ, જે બહારમાં પરિણામ છે, તો એ સંબંધી કોઈ એને ટકાવવા માટે કદાચિત માયાચાર્યનું પણ પરિણામ એને સંબંધી પરિણામ હોઈ શકે છે. પોતાને ન્યાયથી કમાવા સંબંધી એનો પોતાની આજીવિકાનો વિકાસ થાય કે પ્રશસ્ત માર્ગ અર્થાત શુભમાં મંદિરનો વિભાગ વધે, એવી જાતિનો લોભ, મોટો હોલ, મોટું મંદિર, એવી જાતિના લોભ પરિણામ અનંતાનુબંધી કશાયના ભાવમાં આવી ટાઈપના ક્રોધમાન માયા લોભ પરિણામ એને જોવા મળે છે. મારે એ કહેવું છે. તો
ક્રોધનો સંપૂર્ણ ભાવ થઈ જાય છે. ક્રોધ આત્માનો સ્વભાવ નથી એવી પ્રતીતિ થવા છતાં પણ એમ તાત્કાલિક બનતું નથી. એટલે એને આવા લેવલો, આવા ભેદ અનેક પ્રકારે છે. જેમ કે થોડા આગળ વધીએ તો જે સાવક દશા છે એને પોતાને જે જીવનમાં સાવક દશા, બે ચોકડી લેશું આપણે તો આને પેરેલલ, બે ચોકડી કે શાયનો ભાવ થઈ ગયો હોય, ઓર વિતરાગતા વધી હોય પણ મુનિ દશા ન આવી હોય તો એના જીવનમાં પોતે જે કમાયેલા ધન આદિની કોઈ એ સંબંધી કોઈ હાનિ પહોંચાડે તો જીવો અનંતાનુબંધીના ભાવવાળા સમ્યક દ્રષ્ટિ જીવને જેવો ક્રોધ આવે છે એ લેવલના ક્રોધ આદિ નથી આવતો. પરંતુ જે ધર્માયતન જે છે, ધર્માયતન સંબંધી કોઈ હાનિ પહોંચાડે તો એને ક્રોધ આદિ વિશેષ આવે છે. અને આગળ જે મુનિરાજોને તું ધર્માયતન કહો કે પોતાનું શરીર, એ પણ એક ધર્માયતન છે. મુનિરાજનું તો શરીર ધર્માયતન છે. કેમ કે એમની બહારની ચેષ્ટા, એમના બહારનું જીવન, મુનિ જીવન, બહારની જે શરીરનું યથાજાત રૂપ, નિર્દોષ શરીર, બાળકવત જેવું જન્મે છે બાળક અને નિર્દોષ શરીર હોય છે એવી જાતિની શરીરમાં પણ વિકૃતિ નહીં, એ વાસ્તવમાં એ ધર્મને પ્રસિદ્ધ કરે છે, અંદરમાં રહેલી વિતરાગતાને બતાવે છે. તો એવી જ્યારે અવસ્થા આવે છે તો એવા શરીરને કોઈ છેદે, કોઈ બહાર બીજી કોઈ વિશેષ હિંસા કરે તો પણ કહેવાનો ભાવ આવતો નથી. કોઈ મંદિર તોડે તો મુનિરાજને કહેવાનો ભાવ આવતો નથી. કારણ કે ભૂમિકા એટલી અંદરમાં સમાવવાળી છે કે એને એ જાતિની કશાય હોતી નથી, એટલી પતલી કશાય. કેમ કે ઉત્કૃષ્ટ કામ તો પોતાના સ્વરૂપમાં સમાવવું છે અને પોતાના સ્વરૂપમાં સમાયેલા જીવો જે હોય છે વિશેષ રીતિથી તો એવી જાતિના પરિણામ નથી આવતા. તે ચોકડીના ભાવમાં આપણે વિશેષ ચર્ચા કરીશું. મારે આને પેરેલલ બતાવવું હતું ને, આની કમ્પેરિઝન કરાવી હતી એટલે તેને સામાન્ય આપણે એની ચર્ચા કરી. તો જે અનંતાનુબંધી ક્રોધમાન માયા લોભના અભાવમાં અર્થાત અપ્રત્યાખ્યાનાવરણ પ્રત્યાખ્યાનાવરણ સંજલનના ઉદયમાં જે કશાય હજુ એને છે, એવી કશાયો જે નીતિ ન્યાય માર્ગમાં પણ એને અનેક પ્રકારનું કોઈ એમાં મર્યાદા નથી હોતી કે આટલું કમાવું, પણ કમાવું મર્યાદા, જે કમાવું એ નીતિ ન્યાય એ પ્રકારનું એને પરિણામ એમાં હોય છે. તો થયું શું પછી? અનંતાનુબંધી ભાવના ભાવમાં અને નિત્યાત્વના ભાવમાં પ્રાપ્ત શું કર્યું એની લીટી અહીંયા આપી છે કે સમ્યક્ત્વ અને સ્વરૂપાત્મક ચારિત્ર્યની પ્રાપ્તિ થઈ છે. તો ત્યાં પ્રશ્ન આપણને એમ થાય છે, આપણે જે પ્રશ્ન હતો કે જ્યારે એને ખબર પડી ગઈ છે કે હું કમાઈ શકતો નથી, આત્મા કમાવાનું કાર્ય કરી શકતો નથી, આત્મા તો પછી હે ને એ વખતે સમ્યક દર્શન થયું અને મિથ્યાત્વનો ભાવ થઈ ગયો તો પછી એની એ વખતે શું પરિસ્થિતિ બની હશે? તો શું એ જ્યારે કમાવામાં જાય છે, વેપાર આદિમાં જાય છે, ભોગ આદિમાં કોણ જાય છે? જ્ઞાન. એમાં ઉપયોગ જોડાય છે, એ સંબંધી વિચાર કરે છે. સમજો 9 તત્વ કે 7 તત્વ કે 9 પદાર્થનો વિચાર કરે એ સંબંધી તો આપણે સમજમાં આવે કે એ વિચારીને સમ્યક્ત્વનું પોષણ કરે. પણ જ્યારે એ પ્રતીતિ થઈ ગઈ, જેને મિથ્યાત્વ નીકળી ગયું, અનંતાનુબંધી એની દિશા બદલાઈ ગઈ, અનંત પદાર્થોને મેળવવાની અને એનાથી સુખ મળે છે એવી વાસના નીકળી ગઈ, જ્યાં એક અણુથી મારું કાર્ય સધાતું નથી અને સધાવાની શક્તિ સ્વયં મારામાં છે, તો અનેક પદાર્થો સંબંધી એની જે ખોટી દ્રષ્ટિ હતી એ નીકળી ગઈ. તો પછી જે બહારના પદાર્થોના જે ભોગ સમયમાં અર્થાત એ સંબંધી એ વખતે એને સમ્યક્ત્વ શું જતું રહે છે? પ્રશ્ન થાય કે ન થાય? અર્થાત જ્યારે વિચાર જ નથી આવતો, જ્યારે ભોગ કરતો હોય જ્ઞાની ધર્માત્મા ખાવા સંબંધી, પીવા સંબંધી જેવી, તો એ વખતે શું વિચાર એનો? એ વખતે આ જુદું, હું જુદું એવો વિચાર સુદ્ધા નથી આવતો. કેમ કે એ સંબંધી તો એ વખતે જ વિચાર આવે છે, એનો જ વિચાર છે. તો એવો વિચાર આવે છે તો એ વખતે શું એને સમ્યક્ત્વ જતું રહે છે, પ્રતીતિ જતી રહે છે. અને એ પ્રશ્ન, હું એ પ્રશ્નને કેમ અહીંયા મૂક્યો કે મારે એ બતાવવું છે કે જ્યારે આ પ્રતીતિ થઈ ગયા પછી બી, અને આજનું તમારું પ્રવચન પણ એ હતું, 170મી ગાથા પણ આવવા વાળી છે અને આપણે શનિ રવિમાં થઈને એને કોટ કરીશું. બહુ સરસ હમણાં મારી નજર પડી ગાથા ઉપર કે આ વિષયને વિશેષ પુષ્ટ કરે છે કે જ્યારે એને પ્રતીતિ થઈ ગઈ, તમે કહો છો કે અનંતાનુબંધી પણ જતી રહ્યું, મિથ્યાત્વ પણ જતું રહ્યું, તો પછી એમનું જ્ઞાન, ઉપયોગ, વેપાર એનું બીજે લાગે કે ન લાગે? એક તો એ પહેલા લાગે, એની સ્થાપના કરવી છે કે બીજે પણ લાગે છે. એક બીજો પ્રશ્ન એ છે કે શું કામ લાગે છે? બે પ્રશ્ન. જ્યારે એ વસ્તુથી સુખ નથી મળતું
જ્યારે ભોગોથી સુખ નથી મળતું તો પછી ભોગોમાં જાય છે કેમ? પહેલા તો એ બતાવવું છે કે ભોગોમાં પણ જાય છે. ભોગોમાં જાય છે તો પણ એ પ્રતીતિ બની રહે છે, તો પણ એ સમ્યક દ્રષ્ટિ છે. મારે એ બતાવવું છે. ખ્યાલ આવે છે કે નહીં? ભોગોમાં કોણ જાય છે? ઉપયોગ. ભોગોમાં કોણ જાય છે? સ્વરૂપમાંથી છૂટીને સ્વરૂપનો ભોગ કર્યા પછીની વાત છે. એ સ્વરૂપનો ભોગ કર્યા પછી જેને ખ્યાલ આવી ગયો, મિથ્યાત્વનો ભાવ થઈ ગયો ને, દેહ જુદા, આત્મા જુદા, દેહ ને આત્માને થોડો પણ સંબંધ નથી, એના સાથે કરતા કર્મનો સંબંધ નથી, આધે સંબંધ નથી, સુખ દુઃખનો સંબંધ નથી. સમજજો, જો એવી પ્રતીતિ થઈ ગઈ છે અને એ પ્રમાણેના અનંત પદાર્થોની વાસના રૂપી કસાય પણ નીકળી ગઈ છે, છતાં આવી પ્રતીતિ અને આવો અનુભવ સ્વાદ ચાખ્યા પછી એનો ઉપયોગ વિષયોમાં જાય છે. પેલા તો એ બતાવો, જાય છે કે નહીં? કે જાય છે. એને બંધ થાય છે કે નહીં? કે થાય છે. તો પછી આ લીધું છે નિજરા કેવી રીતે? આજમાં પણ લીધું હતું. તો એ નિજરા કેવી રીતે અને એને નિજરા છતાં એ બંધ થાય છે એ કેવી રીતે? બે વસ્તુ સંસારમાં પણ આપી છે, ત્યાંથી પણ લેશું અને અહીંયાથી પણ આપણે ચર્ચા કરીશું. પહેલા તમે સમજજો, વાત શું આવી કે બીજે ઉપયોગ જાય. આપણે એ જીવની શું સિચ્યુએશન છે, એ પદની શું ગરિમા છે અને એ પદમાં કેટલી બીમારી છે, એ બંને આપણે સમજવું. કોને? અસંયમની સમ્યક દ્રષ્ટિ, અસંયમ સમ્યક દ્રષ્ટિ, એની વાત છે. તો જો એનો પ્રશ્ન નવમાધિકારના માધ્યમથી થોડી ચર્ચા કરીશું. પેજ નંબર તમે નવમાધિકારનું કાઢજો. નવમો અધિકારમાં પેજ નંબર છે પેજ નંબર 325. વિષય કસાદી વખતે પણ સમ્યક્ત્વને તત્વ શ્રદ્ધા. ત્યાં તો એ સિદ્ધ કરવું છે. તો આપણે અહીંયાના ઉદાહરણમાં આ કોટ કરવું છે કે આટલી પ્રતીતિ થઈ ગયા પછી, સ્વરૂપની ભ્રાંતિ તૂટી ગયા પછી, સ્વરૂપની અનુભૂતિ થઈ ગયા પછી પણ સમ્યક દ્રષ્ટિ, અસંયમી સમ્યક દ્રષ્ટિ હજુ એને દિશા બદલાવી છે, પ્રવર્તન નથી કર્યું. ખ્યાલ? તો દિશા બદલાઈ છે, બહુ મોટું કામ થઈ ગયું છે. કેમ કે અનેક દિશાઓમાં ભટકવાનો ભાવ મટી ગયો, અનેક દિશાઓમાં ભટકવાનું પરિણામ મટી ગયું અને અનેક દિશા સાચી દિશામાં ચાલવાનો પુરુષાર્થ કરવાની દિશા મળી ગઈ. એટલું કામ થઈ ગયું. નાનું કામ છે કે મોટું કામ છે? કેટલું મોટું કામ છે? 10 દિશાઓમાં અનંત જગ્યાએથી ફરવાનું મટી ગયું. એટલું તો મોટું કામ થઈ ગયું. છતાં આવો જીવ અને હજુ સંયમને પ્રવર્તન નથી કર્યું, મોક્ષ માર્ગમાં ચાલ્યો નથી, દિશા બદલી છે પણ ડગ ભર્યું નથી. ખ્યાલ? એવો જીવને અસંયમ રૂપ જીવન રહે છે. તો અસંયમ રૂપ જીવન રહે છે તો પહેલા તો આપણે સ્થાપના કરીએ કે આવું જીવન રહે છે. બરાબર છે? કયા આધાર પર કહ્યું કે એ વખતે એ જીવ થઈ ગયા, આ રીતે થઈ ગયા પછી પણ એનો ઉપયોગ, એના વિચારો અને એનું વેપાર ઉપયોગ, જ્ઞાનનો વેપાર ક્યાં જાય છે? ભોગોમાં. તો પ્રશ્ન ઉત્પન્ન કર્યો કે ભોગોમાં જ્યારે વેપાર ચાલે છે એ વખતે એને જે પ્રાપ્તિ કરી હતી, જેટલી એની ક્વોલિટી પ્રગટ થઈ ગઈ હતી, એ શું સમાપ્ત થઈ જાય છે? એ વખતે સમ્યક દર્શન જતું રહે છે કે રહે છે? તો આજે એમ થાય છે કે આપણે માનીએ કે નહીં, જે આ વખતે સમ્યક દર્શન કર્યું ત્યારે તો આનંદ લઈ લીધો, અમે એ માનવા તૈયાર છીએ. પણ જયારે ભોગોમાં જાય ત્યારે એમ સમજવું કે પાછું ભાન ભૂલી ગયું. તો એ કહે છે કે એવું નહીં. આમાંથી એક જવાબ એ મળશે કે કેવી રીતે સંભવ છે કે આત્માની અનુભૂતિ થઈ ગયા પછી પણ જ્યારે ભોગોમાં જાય છે ત્યારે એ જ્ઞાની બન્યો રહે છે, એની પ્રતીતિ રહે છે. અને કેમ રહે છે? પ્રતીતિ કેમ રહે છે? ભોગોમાં ગયા પછી પણ, એના વિચારમાં ગયા પછી પણ એક, અને પ્રતીતિ થયા પછી ભોગોમાં જાય છે શું કામ? પ્રશ્ન ખ્યાલમાં આવ્યો? પ્રશ્ન ખ્યાલમાં નહીં આવે તો મારે જે ટોન થી આનો જવાબ બતાવવો છે એ ટોન તમને ખ્યાલમાં નહીં આવે. અને એક વાર ખ્યાલમાં આવે તમને
જ્યારે પ્રતીતિ થઈ ગઈ કે દેહ જુદો આત્મા જુદો, એમાંથી સુખ મળતું નથી, અને એના આધાર પર નિર્વિકલ્પ થઈને સ્વાદ પણ ચાખી આવ્યો કે ભાઈ દેહ તરફનું લક્ષ છોડીને વિતરાગતા બી પ્રાપ્ત કરી લીધી આંશિક, એનો સ્વાદ એને જગન્ય રૂપ પરિણમન પણ થઈ ગયું. એના પછી શું થઈ શકે? એના પછી એ જીવનો ઉપયોગ જો સંયમ રૂપ જીવન ધારણ કરતો નથી, હજુ એની જે કષાયો છે એને તોડતો નથી, તો એ ક્યાં પણ પહોંચી શકે છે? એનો ઉપયોગ ભોગોમાં પણ જઈ શકે છે. ભોગોમાં જઈ શકે છે તો એ ભોગોમાં જાય એ વખતે એનું જે પ્રાપ્તિ કરી તે છૂટી રહેવી જોઈએ, એ ન રહેવી જોઈએ, અથવા એ રહેવા છતાં પણ એમાં જાય છે, એનું કારણ શું? તો ત્યાં સરસ જવાબ મળશે કે ભાઈ 3 ગુણ અલગ અલગ છે, શ્રદ્ધા અલગ છે, જ્ઞાન અલગ છે, ચારિત્ર્ય અલગ છે. તો ચારિત્રનું કાર્ય તો હજુ એને વિસ્તાર કર્યો નથી, અને જેનું કાર્ય થઈ ગયું છે શ્રદ્ધાનું અને જ્ઞાનનું, એટલું તો એને લાભ ચાલુ છે. એટલા માટે આવી પોઝિશન થાય છે, એક આવી પોઝિશન એને આવી એક પોઝિશન આવે છે, આવું એક સ્તર આવે છે, આવું એક લેવલ આવે છે. કોને? મોક્ષ માર્ગમાં પરિવર્તન કરવા વાળા જીવને પ્રારંભિક દશામાં ધ્યાનમાં આવ્યો ને, એ જગતની દશામાં આવી જાતિની એક સિચ્યુએશન બને છે. એ કઈ સિચ્યુએશન છે? 4થું ગુણ સ્થાન. એને શું કહેવાય છે? અસંયમી સમ્યક દ્રષ્ટિ, અવરતી સમ્યક દ્રષ્ટિ. ખ્યાલ આવ્યો કે એની વાત છે. એના નીચેની દશા તો આપણે લઈ લીધી હતી લાસ્ટ ટાઈમ, કે જેને આ દશા નથી થઈ તો એને તો એને એ બહારના જે કસાયો છે એમાં ઉપાદેય બુદ્ધિ છે, એ તો અનિતિ અન્યાય અભક્ષ પરિણામ કરે પણ છે, અને માને છે કે અનિતિ વગર તો આ સંસારમાં કોઈ કમાઈ જ ના શકે. એમાં શું ખોટું કર્યું એ લેવલનો જીવ, અને દીર્ઘ મિથ્યા દૃષ્ટિ. એ જીવને તો જ્યારે જે માર્ગ જે છે વિતરાગ માર્ગ જે છે, વિતરાગ માર્ગથી સુખ મળે એ સમજતો જ નથી. એ તો બાધક ભાવથી અનિતિ અન્યાયથી સુખ મળે છે એમ જે માને, એને વિતરાગ માર્ગની ભાષા, વિતરાગ માર્ગનો ઉપદેશ જ એને પચશે નહીં. પહેલા ખ્યાલ, એ તો અપાત્ર જીવ છે વિતરાગ માર્ગને સમજવા. કોણ અનિતિ અન્યાય કરે છે એ નહીં, અનિતિ અન્યાયને ઉપાદેય માને છે. ઉપાદેય માને છે એટલે એને એ કર્તવ્ય માને છે, એને પોતાની ગરિમા માને છે, એને પોતાનું પ્રાઉડ માને છે, એને ગૌરવ માને છે. ખોટું કરે એને પોતાનું ગૌરવ માને છે, એને પોતાનો ગુણ માને છે. આવો કોઈ જીવ હોઈ શકે? ક્યાં રહે છે આવું જીવ? ગુજરાતમાં કે મહારાષ્ટ્રમાં કે વિદેશ ક્ષેત્રમાં? સમજમાં આવે છે કે નહીં? બહુ 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 કપરા ચડાણ છે ભાઈ. મતલબ એ જીવ શું કામ વિતરાગ, એ રાગ એને તૂટવાની વાત કઈ રીતે તમે? જેને અનર્ગલ પ્રવૃત્તિથી સુખ માને છે, સફળતા માને છે, સક્સેસ માને છે, એનાથી પોતાને એનાથી સક્સેસ થાય છે. બહારમાં સંસારમાં સક્સેસ, મોક્ષ માર્ગની વાત નથી, સંસારની સફળતા. ખ્યાલ? બહુ મોટી ભૂલ છે ભાઈ ચિનુભાઈ, બહુ મોટી ભૂલ છે જીવની. કોઈ જીવ એમ માનતો હોય ને કે હું ખોટું કરીને આ બધું પામ્યો છું, તે ભૂલ છે તારી. કુંડેના ઉદયમાં મળ્યું છે, પાપ પરિણામ તે કર્યા છે, પણ બહારના પુણ્યના ઉદયથી આ ટાઈપની તને બહારની ચીજો મળી છે, અને એ પણ આત્માને તો નથી મળી. એ તો ભૂલવાનું જ નહીં. ખ્યાલ આવ્યો કે નહીં? અને એક એવો જીવ લીધો, કેમ શું કામ યાદ કરાવું છું કે દરેક ચીજ વારંવાર અમુક વખતે અમુક વાતો વારંવાર કહેવી બહુ જરૂરી છે. કેમ કે લૌકિકમાં બી આ પ્રથા છે, તમે જોઈ લેજો. અને એમાં કોઈને કંટાળો નથી આવતો. કેવી રીતે? માનો કે આપણો દીકરો બહારગામ જતો હોય, ફોરેન જતો હોય, તો એનો પાસપોર્ટ અહીંયા જતો હોય, અમદાવાદ દિલ્હી, તો ટિકિટ સ્વયં મા બાપ એના ખીચામાં મૂકે, એની બેગમાં મૂકે, તો પણ થોડી વાર પછી જો બરાબર જોઈ લેજે તારા ખીચામાં છે કે નહીં. અરે તમે મૂકી છે, સ્ટેશન પર પહોંચે પછી ફોન જોઈ લેવાની તારા ખીચામાં લીધી છે કે નહીં, હજુ ટાઈમ છે, ના લીધી હોય તો પાછો આવી લઈ. અરે તે જ મૂકી છે. એનો અર્થ એ કે કેટલી ઇમ્પોર્ટન્ટ ચીજ છે એ બતાવવા માંગે. જ્યારે વક્તા કોઈ વાત વારંવાર કહે તો એ વાત કેટલી ઇમ્પોર્ટન્ટ હશે એટલા માટે એ વાત વારંવાર કહે. ખ્યાલ આવે? પછી બીજું શું લેવલ લીધું હતું કે અનિતિ અન્યાય અભક્ષ તો એના જીવનમાં છે,
છૂટી નથી હજુ, પરંતુ છોડવા લાયક હર સમય ખેદ વર્તાય છે. એ કયો જીવ થઈ ગયો? અને એ છોડવા માટે તૈયાર છે. કોઈ થોડો ઉપદેશ આપે તો નીતિ રૂપી પ્રાપ્ત થવા માટે તૈયારી છે. આ રીતે મારે પણ કરવું છે, મારે પણ આમાં જવું છે. આ રીતે ઘણા જીવો અભક્ષ ભોજન સુખથી મતલબ કે ખુશીથી કરતા હોય છે, પણ એને ખ્યાલ નથી હોતો. ઘણા જીવ એવા પણ હોય છે કે એને ખ્યાલ નથી હોતો કે આ અભક્ષ હોય છે. જીવી અહીંયા સભામાં કીધું કે અરે આમાં તો બહુ જીવ હિંસા થાય છે, શું વાત છે, તરત જ છોડવા તૈયાર થઈ જાય. એવા જીવો પણ છે. એટલા માટે ઘણી વખત અહીંયાથી એ લેવલની વાતો પણ કરવી પડે છે, હે ને? એના એ ઉપયોગી પણ થઈ પડે છે. ઘણા જીવોને ખ્યાલ નથી હોતો. તાત્કાલિક શું વાત છે, આટલી જીવરાશિ છે, અરે આટલી ગ્રંથતા મને અત્યાર સુધી ખબર નથી. આવો પરમાત્મા મારે ભોજન લેતા પહેલા મારે કોઈને પૂછવું હતું, શાસ્ત્રમાં જોવું જરૂર હતી. પોતાના પ્રમાદને દોષને કોશે છે. એ બી એક એની પાત્રતા છે. એવા જીવો મોક્ષને પામે છે, એની પાત્રતા છે. કારણ કે એનું પાત્ર એવું છે કે તરત એક્સેપ્ટ કરી લે છે. તો તરત સત્ય એક્સેપ્ટ કરવાની એની યોગ્યતા નથી. ખ્યાલમાં આવે છે? અને આ તો એવો જીવ છે કે જેને અનિતિ અન્ય અપક્ષ તો છૂટી ગયું છે, પરંતુ ક્રોધ માન માયા લોભ અને હજુ 5 પાપના પરિણામ છૂટ્યા નથી. પાપ પણ ન્યાયની અંતર્ગત પણ પાપ છે. એક ન્યાયયુક્ત પાપ, ન્યાય સંગત પાપ, અને એક અન્યાય સંગત પાપ. ખ્યાલ છે? આ પાપ તો પાપ જ છે, પણ ન્યાય સંગત પાપ, એક અન્યાય સંગત પાપ. હું કમાણી કરું છું ન્યાય સંગત, પણ કમાણીનો ભાવ પાપ છે. ખ્યાલ? અને એની અંતર્ગત કોઈ તકલીફ આવે તો ક્રોધમાન માયા લોભ તરત જન્મે છે. ખ્યાલ? અરે એની અંદર બી એ જે સમ્યક દ્રષ્ટિ જીવના પાપમાં પણ એક પ્રશસ્ત પાપ અને એક અપ્રશસ્ત પાપ પરિણામ. એક પાપ પરિણામથી, એક દ્વેષ પરિણામથી, દ્વેષ એક પ્રશસ્ત દ્વેષ અને એક અપ્રશસ્ત દ્વેષ. શું વાત કર્યું છે? હા, એક દ્વેષથી પુણ્યનો બંધ થાય અને એક દ્વેષથી પાપનો બંધ થાય. કઈ રીતે? ધર્મ તો એકેમાં ના થાય. જોડે આ વાત નહીં ભૂલતા. માની લો કે 5 ઇન્દ્રિયના ભોગો આપણે કરીએ છીએ અને એની સામગ્રીમાં કે એની સિચ્યુએશનમાં કોઈ વિઘ્ન પહોંચાડે અને એમાં ક્રોધ કરીએ, ભલે નીતિ વાળા હોય, ભલે આપણું જ મકાન હોય, આપણું જ મકાન અને આપણા જ રોટલા ને આપણું જ ટિફિન હોય, આપણું જ હોય, આપણી સ્ત્રી હોય, પણ એના પરિણામોની અંદર કોઈ વિઘ્ન કરે અને જે ક્રોધ આવે, દ્વેષ પરિણામ થાય, તો એ કયું છે? પાપ બંધ થાય. આવે ને? અને કોઈ મંદિર આદિ આયતનમાં એને કોઈ નુકસાન પહોંચાડે અને ત્યાં આપણે ક્રોધાદી રૂપ પરિણામ થાય છે, તો એનાથી પુણ્ય બંધ થાય, પ્રશસ્ત દ્વેષ. કેમ કે એ જે છે ને એ વિતરાગ માર્ગની રક્ષાના માટે એના માટે નિમિત્ત બને છે. કારણ કે વિતરાગ માર્ગના આયતન છે ને, એના માટે છે. ઘણી વાર લીધું છે, ઘરે ઝાડુ મારીએ ને અહીંયા ઝાડુ મારીએ તો ઝાડુ મારવાનો ભાવ જે છે તો પાપ ભાવ છે. અહીંયા ઝાડુ મારવાના ભાવમાં પુણ્ય બંધાય. કેમ કે ત્યાં તો જે છે ત્યાં ઝાડુ ને ત્યાં અનુકૂળતા શામાં આપીએ છીએ આપણે? વિષય ભોગોના અનુકૂળતા માટેની વ્યવસ્થામાં આપણું એ પરિણામ બને છે નિમિત્ત. અને અહીંયા વિષય કસાયના ભોગોના અભાવ કરવાના જે આયતનો છે એમાં નિમિત્ત બનવા વાળા છે, તો એમાં અહીં પુણ્ય બંધ થાય. આશે તો આનો બહુ વિસ્તાર કરીશ. આ તો સેમ્પલ છે. આગળ આવો ચાક્રમુનિ નું બહુ મોટું પીઠ હે. પુણ્ય બંધ થી નહીં, કોઈ ઝાડુ મારવાનું પુણ્ય માટે ઝાડુ મારવાની વાત નથી. તમે અહીંયા જે ઝાડુ મારો, જો ત્યાં બી ઝાડુ મારો ને અહીંયા બી ઝાડુ મારો, તો હિંસા તો બધી જગ્યાએ થવાની છે. અહીંયા જીવો બચાઈને મારશો. અહીંયા ઝાડુ મારવામાં ભલે જોઈને મારીએ, ભલે ત્યાં જોઈને મારીએ, પણ હિંસા આદિ તો થવાનું આરંભ છે ને. પરંતુ અહીંયા ઝાડુ મારવા પાછળનો અભિપ્રાય એ છે કે આ આયતનો વિતરાગતામાં નિમિત્ત બને છે અને આ ભવના ભાવમાં નિમિત્ત બને છે. મંદિર બનાવવામાં ઘણી જીવોની હિંસા થાય છે, પરંતુ ઘણા જીવોને એ સામા નિમિત્ત બનવા વાળું છે સંસારના અભાવમાં. અને જે ઘર બનાવીએ છીએ એમાં જે હિંસા થાય છે સામા બનવા વાળું છે ભોગોમાં નિમિત્ત બનવા વાળા આયતન છે ને આયતન છે, એના આધાર પર છે. મૂળ વાત તો એટલી સમજાવી વાત છે, આમાં કોઈ બહુ ડીપ જવાની વાત નથી. તો વાત અહીંયા શું હતી કે એ રીતે દ્વેષમાં પણ ભેદ પડે છે. આત્માનું શાસનમાં આચાર્ય દેવે આ ભેદ કર્યા છે. પ્રમાણ જોવું હોય તો પ્રમાણ વગર આપણે કથન બોલતા જ નથી, સમજી લેજો.
અને શાસ્ત્રોમાં હોય છે આ બધી વાતો. પોતાના ઘરની વાતો કેવી નથી, પોતાના માટે કરવી છે એ વાત પાકી છે. પોતાના મોઢેથી કોઈ પોતે કોઈ પોતાની કોઈ માન્યતા ઘુસાડવાની કોઈ ચર્ચા જે છે એ છે. નહીં તો આ પુણ્ય ભાવ શું છે? આ દયા દાન વ્રતાદિના ભાવ શું છે? જો લૌકિક કાર્યો સધાય, ભલે ત્યાં કસાયની મનતા છે, પરંતુ એ પાપમાં નિમિત્ત બને. અને આ બધા ધર્મમાં નિમિત્ત બને છે. આ બધા જે કાર્યો ધર્મમાં નિમિત્ત બને, વિતરાગતામાં નિમિત્ત બને છે. એટલે અહીંયા જે પણ પરિણામો થાય છે પુણ્ય બને. મૂળ વાત એ હતી કે નીતિ ન્યાય અંતર્ગત પણ થાય છે તો પાપ પરિણામ પાપ થાય છે, પુણ્ય પરિણામ થાય છે. આ ચોથા ગુણસ્થાનની વાત આપણે ત્યાં આવી ગયા પાછા કે એ પોઝિશન થઈ છે કે જે પાપ પુણ્યના ભાવ શું કામ કરે છે. જ્યાં પાપ પુણ્યથી રહિત આત્મા જોયો, આશ્રવ જુદું ને આત્મા જુદું, આશ્રવ ને આત્મા વચ્ચે અત્યંત ભાવ છે, એ સ્વરૂપ અપેક્ષા, તો એ રીતે બંને જુદા છે. એ મારું લક્ષણ નથી, મારો સ્વભાવ નથી, તો પછી એ પરિણમે છે, છતાં પરિણમે છે. મારે એ બતાવવું છે. તો એ પરિણમે છે જ્યારે સ્વરૂપમાં નથી રહેવાતું, ત્યારે એ રાગાદી રૂપ પોતાની જો ચતુર્થ ગુણસ્થાનની ભૂમિકા હોય તો ભોગાદી રૂપ પણ પરિણમ કરે છે. તો એક તો એનું એ લેવલ છે, એની એક આપણે એની એક દશા બતાવી ચતુર્થ ગુણસ્થાન વાળાની. તો એ વખતે એની પ્રતીતિ રહે છે કે નથી રહેતી, અથવા એ વખતે ધાર્મિક રહે છે કે નથી રહેતું એ જીવ, પ્રશ્ન એ છે. તો એ ધાર્મિક કઈ રીતે રહે છે? એક, અને કરે છે તો ભોગ, કરે છે તો ભોગ, અને વિચાર જ્ઞાન પણ ભોગોમાં લાગેલું છે. પ્રવૃત્તિ પણ ભોગ, અને ભોગ કરતી વખતે વિચાર પણ ભોગના ચાલે છે, વિચાર પણ આત્માના નથી ચાલતા. તો એ વખતે એક તો આવું સ્ટેજ આવે છે એ બતાવવાનું છે, અને આવું સ્ટેજ આવવા છતાં પણ એ ધાર્મિક રહે છે એ બતાવવાનું છે. ધાર્મિક શું કામ રહે છે એ બતાવવું છે, અને ધાર્મિક છે તો પછી આવા પરિણામમાં શું કામ ઉલઝે છે એ બીજો પ્રશ્ન આપણો એ છે. એટલો ખ્યાલ આવ્યો પ્રશ્ન? એ રીતે હું વાંચું છું પ્રશ્ન. જો જે કાળમાં સમ્યક દૃષ્ટિ વિષય કસાયોના કાર્યોમાં પ્રવર્તે છે, લીટીથી જ આપણને એમ થાય સમ્યક દ્રષ્ટિ ધાર્મિક જીવ વિષય કસાયોના કાર્યોમાં પ્રવર્તે છે. ક્યાં સુધી પ્રવર્તે છે? કયા લેવલના જીવ? ચોથા ગુણસ્થાન વાળો પણ વિષય કસાયમાં પ્રવર્તે છે, પાંચમા ગુણસ્થાન વાળો પણ વિષય કસાયમાં પ્રવર્તે છે, છઠ્ઠા ગુણસ્થાન વાળા મુનિરાજ પણ પ્રશસ્ત વિષય કસાયમાં પ્રવર્તે છે. આવી રીતે આવે એ પ્રશસ્ત વિષય કસાય. ત્યાં કયો વિષય કસાય છે? ભગવાનના દર્શન કરવા. એ ઇન્દ્રિય વિષય છે, ચક્ષુ ઇન્દ્રિયનો વિષય છે. અને શુભ કસાય છે, કસાય તો છે, મંદ કસાય છે, કસાય પડતું છે, તો એ પ્રશસ્ત કસાયમાં પણ પ્રવર્તે છે. આ જે પ્રવચન કરવાનો ભાવ આવે છે કઈ કસાય છે? પેલા તો વિષય કસાય છે કે નહીં? ધર્માનુરાગ છે, ધાર્મિક વિષય કસાય, ધર્મના અંતર્ગત વિષય કસાય છે વિષય એક ભોગ વિષય કસાય, અને એક યોગ પ્રવૃત્તિમાં પણ વિષય કસાય છે. અત્યારે આ વિષય કઈ રીતે? કર્ણેન્દ્રિયનો વિષય, એટલે ઇન્દ્રિય વિષય થઈ ગયો. વિષય ને કસાય જુદું છે. 5 ઇન્દ્રિયોનો વિષય અને એ સંબંધી કસાય, અને એ સંબંધી કસાય લઈ અને પછી એની પ્રવૃત્તિ. ખ્યાલ? 3 સ્ટેજ પડે છે. તો અત્યારે 5 ઇન્દ્રિયના વિષયમાં આપણે કર્ણેન્દ્રિયનો વિષય શું બન્યો છે? શાસ્ત્ર. તો એ વિષય કયો છે? પ્રશસ્ત વિષય છે. એને એ પ્રશસ્ત વિષયનો રાગ છે, એટલે રાગ કયો છે? પ્રશસ્ત છે. અને આપણું જ્ઞાન ક્યાં વેપાર કરી રહ્યું છે? પ્રશસ્ત વિષયમાં વર્તી રહ્યું છે. એનાથી શું થશે? પુણ્યનો બંધ થશે. એનાથી ધર્મ નહીં થાય. આવી જેને શ્રદ્ધા છે એ ધાર્મિક છે. દ્રષ્ટિ જેની બદલાઈ ગઈ છે. પ્રવર્તન છે પણ દ્રષ્ટિમાં ભૂલ નથી. ઘણા લેવલ આવવા વાળા છે. તો બહુ મોટો વિષય છે, અને હિંમત તો કરી છે વિષય ખોલવાની, પણ વિષય સમેટીને અહીંયા વિષય તો એટલો જ છે કે આ જે ક્રોધમાન માયાલોભ જે થાય છે ને, એ બધું અનંતાનુબંધીના લેવલનું પણ છે. પણ મને વિકલ્પ આવ્યો કે અનંતાનુબંધીનો પણ ખુલાસો આપણે કરીએ, એટલે આ વિષય આટલો વિસ્તારથી થાય છે.
કે જ્યારે જ્યારે આ વિષય આવે છે ને ત્યારે મને વિકલ્પ બહુ આવે છે કે જીવને આ વિષય એટલું મુખ્ય છે કે નહીં સમજાય તો મોક્ષ માર્ગ નહીં સમજાય. કેમ કે મોક્ષ માર્ગનો પ્રારંભ સમ્યક્તથી થાય છે અને એનો વિકાસ આ ચોકડીઓના અભાવથી થાય છે. ખ્યાલ આવે કે નહીં? મોક્ષ માર્ગનો પ્રારંભ સમ્યક્તથી થાય છે અને સમ્યક્ત થયા પછીનો જે વિકાસ અને પૂર્ણતા જે થાય છે ચારિત્ર સંબંધી આ ચોકડીઓના લેવલ તોડતો થાય છે. તો એ વસ્તુ જ્યારે નહીં સમજાય તો એ સિચ્યુએશન કોઈ બી સિચ્યુએશનમાં જોશે તો એ સિચ્યુએશનમાં કેટલો માર્ગ કપાયો છે અને કેટલો માર્ગ આગળ ગયો છે એની ખબર નહીં પડે અને અંતમાં એમ જ વિચારશે કે અરે આટલું બધું તો આ જીવ કરે છે પહેલા તો બીજાના માટે અને પોતાના પણ એ વિચાર એને પુરુષાર્થ નહીં જાગે. કસાય તો થાય છે. અરે બાપુ કસાય તો 10મા ગુણસ્થાનના અંતિમ સમયમાં ભાવ થાય છે. તું પેલા કસાય ભાવ કરવાની વાત કરે છે. પેલા મિથ્યાત્વનો ભાવ થાય છે, પછી અવૃત્તિનો ભાવ થાય છે, પછી પ્રમાદનો ભાવ થાય છે, પછી કસાયનો ભાવ થાય છે અને પછી યોગનો ભાવ થાય છે. આજના પ્રવચનમાં આવ્યું 5 પ્રત્યેક આશ્રમના આ ભાવ થવાના ક્રમ પડે છે. ખ્યાલ આવે? તો એ રીતે પેલા મિથ્યાત્વનો ભાવ થાય છે, પછી અવ્રત. અત્યારે મિથ્યાત્વનો ભાવ થાય છતાં અવૃત્તિ છે, અસંયમી છે, સંયમ નથી. સંયમ નથી એટલે રાગનો ત્યાગ નથી. તો શાનો ત્યાગ થયો છે કે રાગમાં સુબુદ્ધિનો ત્યાગ થયો છે પણ રાગનો ત્યાગ નથી. આવી પણ એક પોઝિશન આવે છે. મતલબ આ જીવ એવું માને છે ને કે ઉપરથી 15મા માળથી પડે તો ગ્રાઉન્ડમાં આવતા એનો જે ક્રમ અને સમયને ક્રમ પડશે તો પડશે જ ને. નહીં આ તો છલાંગ મારી એટલે સીધું નીચે એમ નથી હોતું. કોઈ લૌકિકમાં બી સંભવ છે. આજ સુધી કોઈ ગોટલી વાવી હોય ને પછી તરત જ જઈને કોઈ આ કેરી ગીકીને જોવા જાય છે? રાહ જોવે છે કે નહીં? એનો પણ એક 5 વર્ષનો ક્રમ છે કે નહીં? આજ સુધી કોઈ એડમિશન લીધું અને તરત જ ડોક્ટર બની ગયું બને છે? વેપાર ચાલુ કર્યો પછી તરત જ અરે એનો ક્રમ છે. દરેક ચીજનો ક્રમ છે. હા એટલી વાત ચાલુ છે કે એને ધર્મનો વેપાર ચાલુ થઈ ગયો પણ હજુ એનો ક્રમ પડે છે. ધર્મનો વિકાસ ને ધર્મની પૂર્ણતા એમાં અંતર છે. ચારિત્રના આધાર પર તો જેટલી કસાય બટે આપણે શું કરીએ છીએ? પહેલા આપણો ક્રમ ઉલટો છે. કસાય ને એના પહેલા યોગ કરી દઈશું હે ને. યોગ એટલે આત્માના પ્રદેશોની જે ચંચલતાનો અભાવ થઈને સ્થિરતા થઈ. અત્યારથી ધ્યાન અવસ્થામાં બેસે છે, હજુ ધ્યાનનો ધ્યેય કોણ છે ખબર નથી અને ધ્યાન કરે છે. શાનું ધ્યાન કરતો? ધ્યાન શિબિરો ચાલે છે, ધ્યાનની સંસ્થાઓ ખુલી ગઈ, ખબર નહીં એ કઈ રીતે કામ થતું છે. ખ્યાલ આવે કે અમારે એક મિત્ર છે પીએસઆઈ છે તો એને આ વાત બહુ ગમે છે. મારી પાસે સમજવા આવે છે તો કહે કે ભાઈ અમે લોકો નાસિકની બાજુમાં એક ધ્યાન માટે ખુલ્યું છે ને ત્યાં ધ્યાન કરવા જઈએ. પહેલા યોગ અરે આંશિક ધ્યાન ચતુર્ગુણ સ્થાન વાળાના ધ્યાનની અંદર જ વિતરાગતા ઉત્પન્ન થાય છે પણ એ ધ્યાનના કેટલા ભેદ પડે છે. ધર્મ ધ્યાન, આર્ટ ધ્યાન, રોગ ધ્યાન, ધર્મ ધ્યાન, શુક્લ ધ્યાનના પણ 4 પાયા હલાવે છે કે નહીં. અને એના લેવલ થઈ અને મૂળ જ્યારે કસાય માટે જ્યારે લેવલ ઓળંગે ત્યારે ધ્યાન અવસ્થામાં થાય. ધ્યાન અવસ્થા વગર કસાયનો ભાવ નથી. આ બી એક સેપરેટ સુંદર વિષય છે. ખ્યાલ? સમ્યક દ્રષ્ટિ જીવ પહેલો પડાવ એને પૂરો કરીને બીજા પડાવનો ભાવ કરવો હોય ને ત્યારે ધ્યાન અવસ્થામાં થાય. શુદ્ધોપયોગ, શુદ્ધ પરિણતિ. ઘણા જીવ બેસી જાય ધૂણે મંદિરની આંખ બંધ કરવાની વાત નહીં, ધ્યાન સમજ. આંખને જ્યાં ભમતી હોય તો બંધ રાખીને વિચાર કરે એનો નિષેધ નથી. ઘરેથી ભગવાનને જોવા આવ્યું હોય ને અહીં આવીને આંખ બંધ કરી દે કે નહીં. અલગ છે, એ અલગ વાત છે. ભગવાનની પ્રતિમા નિહાળીને પછી એને એ સંબંધી વિશેષ ઉપયોગ આપણા સ્વરૂપના અંતર્ગત વિચારમાં ચાલે ત્યારે નિહાળવાનું પણ બંધ થઈ જાય એની ના નથી. ખ્યાલ આવ્યો ને? એ રીતે ઉપયોગ સૂક્ષ્મતાની ઓર જઈ શકે છે વિચારો, એની ના નથી. પણ જીવ એને ધ્યાન છે ને યોગ જે છે ને મન વચન કાયાની સ્થિરતા વિશેષ યોગનું જે ચંચલપણાનો ભાવ એ તો 13મા ગુણસ્થાનની વાત છે ને પુરુષાર્થની ત્યાંની વાત છે. ખ્યાલ આવે છે કે નહીં? પેલા પછી આપણે શું અભાવ આપણા જીવનમાં પહેલા શું મટાડવું છે બધા? કસાય. અહીંયા કે પહેલા કસાય ના માટે, પહેલા મિથ્યાત્વ.
મિથ્યાત્વ શું છે? કસાયને લાભદાયી માનવાનું મટે. કસાયને લાભદાયી માનવાનું મટે એની સાથે સાથે અનંત કસાયો તરફનું લક્ષ્ય પણ મટે. છતાં એના જીવનમાં જેટલી કસાય છે એને સંસ્કાર અનાદિથી રાખેલા છે એ કસાયો પ્રવર્તન થતી હોય. અને એ કસાયથી બી ઉપયોગ છોડીને કેટલીક વાર નિર્વિકલ્પ દશામાં સ્વાદ લઈ આવે. આવું અનેક વાર નિર્વિકલ્પણું કરે ત્યારે નિરંતર નિર્વિકલ્પ દશા તો બનતી હોય છે. હે ને? નિર્વિકલ્પ દશાના પણ લેવલ સ્ટેજ આવે છે. ચોકડીના અંતર્ગત બધું સિદ્ધ કરીશું. આ તો હજુ ભૂમિકાની શરૂઆત કરી છે મેં. ખ્યાલ આવે છે કે નહીં? ક્યારેક નિર્વિકલ્પ દશા, પછી 15 દિવસમાં એકાદ વાર નિર્વિકલ્પ દશા, પછી હર અંતર મુહૂર્તમાં નિર્વિકલ્પ દશા, હર અંતર મુહૂર્ત, અને પછી નિરંતર નિર્વિકલ્પ દશા. આ રીતના ચોકડીના ભાવમાં નિર્વિકલ્પ પ્રગટ થાય. ખ્યાલ આવે? અને નિર્વિકલ્પ પહેલા નિર્વિકલ્પ સાથે એક સવિકલ્પ દશા, ખ્યાલ આવે? અને એક વિકલ્પની બુદ્ધિ વાળી દશા. વિકલ્પથી આપણે મોક્ષ મળે કે વિકલ્પ મટાડીને મોક્ષ મળે? મુક્તિ શાનાથી લેવી છે? શરીરથી કે વિકલ્પથી? કેમ કે બંધાયો છે શાનાથી? વિકલ્પથી. શરીરથી નથી બંધાયો આ જીવ, કર્મથી નથી બંધાયો આ જીવ, વિકલ્પોમાં બંધાયેલો છે. કર્મ તો નિમિત્ત છે. કર્મના ઉદયમાં જે વિકલ્પ છે ને, વિકલ્પમાં કમિટમેન્ટ કરે છે, આ કરવું, તે કરવું, આનું કરવું, વિકલ્પ સંકલ્પ. તો વિકલ્પ સંકલ્પનો ભાવ કરવો છે. ખ્યાલ આવે છે કે નહીં? તો જે વિકલ્પ દશામાં એક વિકલ્પથી, શુભ વિકલ્પથી હું મોક્ષ માર્ગને પામીશ એ મિથ્યા દ્રષ્ટિ. અને વિકલ્પ મટાડીને સ્વાદ લે છે, અને સ્વાદ લીધા પછી પણ વિકલ્પો રહે છે, એ નિર્વિકલ્પ પરિણતિ સાથેની સવિકલ્પ અવસ્થા. ખ્યાલ આવે? અંદરમાં પરિણતિ બની ગઈ, વિકલ્પનું ઉપાદેય પણ મટી ગયું, વિકલ્પ સાથે દોસ્તી મટી ગઈ, ચાહે શુભ કે ચાહે અશુભ, છતાં પણ વિકલ્પો રહે છે. તો આ કયા વિકલ્પો આવે છે? એને વિષય કસાય. એ રીતે ઘણી બધી ચર્ચાઓ છે ભાઈ, ઘણા પહેલું છે. સાંભળી લેજો. જે કાળમાં સમ્યક દ્રષ્ટિ, જે કાળમાં એટલે જે વખતે સમ્યક દ્રષ્ટિ વિષય કસાયના કાર્યમાં પ્રવર્તે છે. શાનાથી પ્રવર્તે છે? પ્રવર્તવાનું સાધન શું છે? જ્ઞાન. હે ને? જ્ઞાન વિષય કસાય રૂપ પ્રવૃત્તિમાં વેપાર, જ્ઞાનનો વેપાર ચાલે. એને જગન્ય જ્ઞાન ઉપડમન કહેવાય છે. 170મી ગાથા કાલે વાંચી ના એમાં લખ્યું છે. હે ને? એને જગન્ય જ્ઞાન બંધનું કારણ છે. હવે જગન્ય જ્ઞાન શું છે તમે આગળ વાંચો, આપણે લેશું અહીંયા કોટ. જ્ઞાન બંધનું કારણ છે તો એમાં લખ્યું જ્ઞાન બંધનું કારણ છે. પણ કયું જ્ઞાન? કે જે સ્વરૂપમાં રહેતું હતું એ જ્ઞાન, જે સ્વરૂપમાં એક સાથે અંતર્ગત કાલથી વધારે નથી રહી શકતું. કેમ નથી રહી શકતું? પ્રશ્નો તમે કરજો જેટલી તાકાત હોય એટલી. ખ્યાલ? મને એ સભા બહુ મજા આવે, તરત પ્રશ્ન કરે કેમ નથી રહી શકતું. હવે એની ચર્ચા આપણે આવવા વાળી છે આગળ. પણ જ્યારે નથી રહી શકતું ઉપયોગ, જ્ઞાન આમાં સ્થિર નથી રહી શકતું, પછી એ જે વિષયમાં વેપાર કરે છે એ વેપાર કરે છે તો એકલો વેપાર નથી કરતો, રાગ સહિત વેપાર કરે છે. જે વિસ્તૃત જ્ઞાન છે એ જ્ઞાન બંધનું કારણ છે. અને પછી પલટે છે જ્ઞાન ઘડી ઘડી. એક જગ્યાએ એક સરખું કેમ નથી થતું? અહીંયાથી ઘરે જવાનું મન કેમ થયું? જ્ઞાનને. એ ઈચ્છામાં પ્રવૃત્તિ કરવાનું મન કેમ થયું? જ્ઞાનને. ખ્યાલ આવે કે તો એ ઈચ્છાની સાથે સાથે જ્ઞાન ત્યાં જાય છે, ઉપયોગ ત્યાં જાય છે. હવે શરીર પણ ત્યાં જાય એ પાછી ઓર વિશેષ પરિસ્થિતિ. રાગ બી ત્યાં કામ કરે, ઉપયોગ બી ત્યાં જાય, અને પછી પ્રવૃત્તિ પણ ત્યાં થાય. ત્રણ પ્રકારના કાર્ય થતા હોય છે. અને પછી એક કામ તો મૂળ રહી ગયું, વળી પાછી શ્રદ્ધા હોય. શ્રદ્ધા હોય એટલે શું? કે અરે ત્યાં એટલે જઉં છું કે ત્યાં મારું છે, ત્યાં હું એટલે જઉં છું કે ત્યાં મારું મને સુખ મળે છે, એ જ મારી વસ્તુ. એ પાછું જુદું. એમાં તો વિચારવું નથી પડતું. હે ને? જ્ઞાન વિચારે, પ્રવૃત્તિ શરીર બી કરે, પણ પ્રતીતિને તો વિચારવું નથી પડતું. હે ને? અહીંયા ભગવાન આત્મા 45 વર્ષ કહે, પણ હું જ્ઞાયક છું એ વાત નહીં, હું પતિ છું, હું પિતા છું, એ દિલુએ ના પડી હોય. હાલ આવે કે પ્રતીક સમજમાં આવે છે વાત ને? બહુ બધી વાતો છે ભાઈ. તો શું કરવું શું? તો કહે કે આ જીવમાં એક એવી યોગ્યતા છે
કે શાસ્ત્રના માધ્યમથી વારંવાર આ વાતને સમજે તો એના જે અનંતકાળના જે દ્રઢ સંસ્કારો છે ને એ ઢીલા પડે, અને ઢીલા પડે છે તો પુરુષાર્થ કરવાનો પ્રારંભ થાય છે, અને પુરુષાર્થ કરે તો આ અવસ્થા આવી જાય છે. ખ્યાલ આવી? એક સ્ટેજ છે કેવી રીતે થાય. જો જે કાર્યમાં સમ્યક દ્રષ્ટિ વિષય કસાયોના કાર્યમાં પ્રવર્તે છે, પ્રવર્તે છે કે નહીં પ્રવર્તે છે, એ લખ્યું છે સમ્યક દ્રષ્ટિ રાગાદી નામક પ્રવર્તે છે, વિષય કસાયમાં પ્રવર્તે છે, અને પ્રવર્તે છે તો પછી જ્ઞાની કઈ રીતે, તો પછી સુખી કઈ રીતે એ વખતે પણ, અને દુઃખી કઈ રીતે. તો આ બધી અવસ્થાઓ મિશ્ર દશાની ચર્ચા છે. ખ્યાલ? એક જીવ છે એકલો દુઃખી, એક જીવ છે એકલો સુખી, અને એક છે સુખી દુઃખી. 3 લેવલ છે. એમાં આપણે ક્યાં છીએ? આપણે ક્યાં? જયેશભાઈ આપણે ક્યાં છીએ? એક જીવ છે સુખી, એક જીવ છે સુખી દુઃખી, અને એક જીવ છે દુઃખી. હવે એમાં આ ત્રણ ઓપ્શન છે. એમાં આપણે કયા ઓપ્શન આપણે લાગુ પડે? દુઃખી, સુખી દુઃખ ના, સુખી દુઃખી, સુખી તો દુઃખી બધામાં. હા, એક જણ બોલો, ચલો અનિલભાઈ બોલો, તમે આજે જાઓ. હે દુઃખી કેમ દુઃખી? મતલબ કે શું વાત કરો? સુખી નહીં, બિલકુલ નહીં. સારો ફ્લેટ મળી ગયો, છોકરાઓનું બધું, મતલબ કે કામ બધું પતી ગયું, લગ્ન વગન જે પતી ગયું, સુખી નહીં. વેપાર બી સરખો ચાલે છે, સુખી નહીં. બહુ સમ્યક દ્રષ્ટિ નથી. ખ્યાલ? એકાંતે દુઃખી. ચાહે બાહ્યમાં ચક્રવર્તીનું પદ પણ હોય, અગર મિથ્યા દર્શન હોય તો, હે ને, સમ્યક દર્શન હોય ચક્રવર્તી, છૂટી પડી જાય ચક્રવર્તી, ચિંતા નહીં કરો. તો રાજા મહારાજા હોય પણ અગર જો એ મિથ્યા દૃષ્ટિ છે તો દુઃખી છે. સમ્યક દર્શન થયું હોય પણ પૂર્ણ વિતરાગી ના હોય ત્યાં સુધી સુખી દુઃખી. ખ્યાલ? જે સમ્યક દર્શન થયું ને એની સાથે જેટલી કસાયો જાય છે એટલો સુખી, અને જેટલી કસાયો એટલો દુઃખી. મુનિરાજ પણ સુખી દુઃખી માં આવશે કે સુખી માં આવશે? હજુ એમને એક ચોકડી કસાય બાકી છે, એટલા માટે ચોકડીઓ ભણાવી છે મારે. હવે કેટલા દુઃખી. સમ્યક દ્રષ્ટિ તો સુખી કહી દો છો તમે ચોથા ગુણસ્થાને, અને મુનિરાજને સુખી દુઃખી કહો છો. અરે ભાઈ અપેક્ષા, અનંત સંસારનો અભાવ થઈ ગયો છે, હે ને, એટલા માટે એની દિશા બદલાઈ ગઈ છે, એટલે હવે સુખી થવાનો જ છે. એ અપેક્ષાને સુખી કહ્યું. પણ કર્ણાનો યોગ કહે અગર જો મુનિરાજને સંપૂર્ણ સુખી થઈ ગયા હોય તો મુનિ અવસ્થા રહી ક્યારે? તો વિતરાગ થાય, અર્યન થઈ ગયા. અર્યન થયા નથી એટલે કોઈનું કોઈને દુઃખ જરૂર છે, ભલે મન દુઃખ, ભલે કણ જેટલું દુઃખ, કણ જેટલી કશાયનું દુઃખનું કારણ છે. અગર એ જતું રહ્યું હોત તો ત્યાં ખ્યાલ એટલે લેવલ છે તો છે. કર્ણાર યોગ એક સૂક્ષ્મ પરિણામને બતાવે છે. ઘણી વાતો કરે છે કર્ણાર યોગ. તો આપણે એમ સમજીએ છીએ ને, અસાતા વેદની કર્મનો ઉદય સાગરમાં બિંદુ સમાન અર્યંતને પણ કહે છે. એ તો સ્થૂલ કથન છે કે એને સાતા વેદની કર્મનો ઉદય, અસાતા વેદની કર્મનો ઉદય. કર્ણાર યોગના બહુ મતલબ સૂક્ષ્મ વાતો આવે છે. હજુ એ સિદ્ધત્વને પામ્યા નથી, ભલે ભાવ અસાતા નથી એમને, પણ હજુ એનું નામ એટલે તો સંસારી પાડ્યું છે. ખ્યાલ આવે? જીવોના ભેદ કરો, મુક્ત અને સંસારી. તો મુક્તમાં કોણ આવશે? સિદ્ધ ભગવાન. બાકીના બધા સંસારી. અર્યનને પણ સંસારી કયા? કર્મ રહિત જીવ હોય ત્યાં સુધી સંસારી, કર્મ સહિત હોય ત્યાં સુધી જીવ સંસારી. કર્મ રહિત થઈ જાય, દ્રવ્ય કર્મ, ભાવ કર્મ, નો કર્મ, ત્રણેય કર્મ થી રહિત થઈ જાય ત્યારે જીવ સિદ્ધ, સંસારી ની સિદ્ધ, મુક્ત. અને કર્મ સહિત જ્યાં સુધી હોય ત્યાં સુધી ભલે સુખી, પૂર્ણ સુખી, અનંત સુખી, પણ હજુ એ સંસારી નામ પડે છે એમને. પણ જ્યાં સુધી કર્મ ને દેહ બધું છે, અગાધી કર્મ પણ છે, શરીર, દરેક સ્ટેજ છે. આ 14 ગુણસ્થાન અહીંયા આપણે ફેલાઈ જશે, બરાબર આવી જશે થોડા, ભલે વિસ્તારથી નહીં. તો ધર્માવેદ જો એ પ્રશ્ન
જે કાળમાં સમ્યક દ્રષ્ટિ વિષય કશાયના કાર્યમાં પ્રવર્તે છે, બરાબર ને, તે કાળમાં તે સાત તત્વોનો તો વિચાર જ નથી કે હોઈ શકે. નહીં તો ભોગના સમયે આ શરીર જુદું, આ સ્ત્રી જુદી, આ ભોગના ભાવ જુદા, એમ વિચાર કરી કે ભોગ કરતો હશે. વેપાર આડી જયારે સમ્યક દ્રષ્ટિ વેપારના થડે બેસે ત્યારે રૂપિયાથી હું જુદો છું, ખ્યાલ આવે કે નહીં, આ રૂપિયા કમાવાનો ભાવ આવ્યો છે, આશ્રમ છે, અને હું તો જ્ઞાતા દ્રષ્ટા છું, એ સાત તત્વોનો વિચાર કરતો હશે. ધ્યાન રાખજો કે સમ્યક દર્શન પૂર્વે તો તત્વના વિચાર પૂર્વક જ સમ્યક દર્શન થાય છે, એના વગર અસંભાવ છે. તે આપણો ચાલે જ નો અધિકાર. સાત તત્વના શ્રદ્ધાનું નામ સમ્યક દર્શન, તો એના પૂર્વે સાત તત્વ સંબંધી વિચાર કરે, નિર્ણય પૂર્વક જ સાત તત્વની શ્રદ્ધા કરે. એને સાત તત્વની ખબર જ નથી, ભાવ આસન નથી, એ શ્રદ્ધા શું કરશે? પણ શ્રદ્ધા થયા પછી અગર એ ગ્રહ કાર્યમાં પ્રવર્તન કરે તો આખો દિવસ તત્વનો વિચાર કરવો પડે શ્રદ્ધાને ટકાવવા માટે, એમ નથી. ખ્યાલ આવ્યો કે નહીં? પરંતુ વિશેષ શુદ્ધોપયોગ કરવો હોય તો એ જીવને પણ, શ્રદ્ધાની જીવને પણ સાત તત્વોના વિચાર પૂર્વક વિશેષ કસાયો, વિષય કસાયની વિરક્તિ કરવા કરીને અને વળી પાછો શુદ્ધોપયોગ કરે છે. પ્રવૃત્તિ આ ખ્યાલ આવે કે અશુભમાંથી સીધો શુભમાં જતો રહે છે, એમને છે ને. જો સમ્યક દ્રષ્ટિ જીવ દુકાનના થડે બેઠા બેઠા રૂપિયા ચૂકવતા કોઈ સ્વરૂપમાં જતો રહે, એમ નથી. અને સમ્યક દ્રષ્ટિ જીવ શાસ્ત્ર વાંચતા ચતુર્ગુણ સ્થાન વાળા જીવની, પંચગુણ સ્થાન વાળા જીવની તાકાત નથી કે શાસ્ત્ર વાંચતા અંદર જતું રહે. ખ્યાલ આવ્યો કે નહીં? બાકાયદા સામાયિકના કાલમાં સ્વપરના ભેદ વિજ્ઞાનના વિચાર પૂર્વક, વિશેષ અનિત્ય અસરણ આદિ 12 ભાવના ભાવવા પૂર્વક, વિશેષ પરિણામની વિરક્તિ પૂર્વક એની જે પરિણતિ ચાલી રહી છે એ પરિણતિમાં જ્યોતિ સે જ્યોતિ મિલે, ખ્યાલ આવે, એમાં પાછો વર્તમાન ઉપયોગ સ્થિર થઈ જાય છે, ત્યારે નિર્વિકલ્પ દશા પાછી એની નિર્ધારિત થાય છે. આવે છે કે નહીં? અરે ગજબનું મહત્વ છે. જે કર્ણાનું યોગના કન્સેપ્ટ ક્લિયર નથી ને, એ ક્યાંક ને ક્યાંક ભૂલો કરે છે. એ વર્તમાનમાં લઈ લીધું હતું ને આપણે હમણાં મલાડમાં. અરે મારા જો સામાન્ય જીવ, શાસ્ત્ર સ્વાધ્યાય કરવા વાળો જીવ, સામાન્ય, હમણાં ગેટ પર હું આને બોલું ને, શું કામ આમ કરે છે, શું કામ આમ છે, કેમ આમ છે, તો કોઈ મને સજ્જન માનવા તૈયાર ન થાય, સજ્જન માનવા તૈયાર નથી. ખ્યાલ આવે કે નહીં? તો પછી રામ ભગવાન રામ ગ્રસ્ત વિસ્તારમાં મળદું નાખીને 6 મહિના ફરે, અત્યારમાં કોઈ એવું સમ્યક દ્રષ્ટિ હોય તો કોઈ માને કે આ સમ્યક દ્રષ્ટિ છે? કયા પરિણામને જોઈને? ઉલટું નહીં ગ્રહણ કરતા. મેં તો એ અર્થમાં લીધું હતું, ત્યાં મેં એ અર્થમાં લીધું હતું કે જ્ઞાન એટલા માટે આપણને જરૂરી છે. સમ્યક દર્શન રહેવાના કાળમાં પણ કેવી જાતિની કશાયો થાય છે એ સમજીને શું સમજવું છે? એ સમજીને પણ દ્રવ્ય દ્રષ્ટિ કરાવી છે. સમજી લેજો, 2 મિનિટ છે, કહી દઉં, નહીં તો કોઈ ઉલટું લઈને જશે. સમ્યક દ્રષ્ટિ જી પણ વિષય કસાયોમાં પ્રવર્તે છે, એ સમજાય, એ સમજાવવું છે કે વિષય કસાયોમાં પ્રવર્તવાના કાળમાં પણ એનાથી ભિન્ન ભગવાન આત્માની દ્રષ્ટિ બની રહે છે અને પ્રાપ્ત કરી શકે છે, અને એ કસાયોને તોડી અને વિતરાગ થઈ શકે છે. એ સમજવું છે. ખ્યાલ આવે કે કોઈ જગ્યાએ થોડીક વિષય કસાય જોયું હોય, કોઈ ધાર્મિક જીવન હોય, અને થોડીક કસાયમાં કોઈ જગ્યાએ ટ્રેનમાં કોઈને બોલતો કે નીતિ ન્યાયના અંતર્ગત પોતાની સીટમાં કોઈ બેસી ગયું તો ભાઈ સમજણ પડતી નથી, ઉભા થાવ, ખ્યાલ નથી આવતો, પોલીસને બોલાવીશ, આમ કોઈ કહે સમ્યક દ્રષ્ટિ જીવ, સમ્યક દ્રષ્ટિ માનો તમે? ખ્યાલ આવે કે તો કહે છે કે એ નીતિ ન્યાયના અંતર્ગત આવા ક્રોધ કસાય થાય. તો આપણે શું સમજવું? આપણે એમ નહીં સમજવું કે આટલી કસાય હું કરું તો ચાલે, એમ નહીં સમજવું. આટલી કસાય કોઈ કરતું હોય તો પણ સમ્યક દ્રષ્ટિ હોઈ શકે છે, એમ સમજી અને એની કસાય તરફથી દ્રષ્ટિ હટાવી આપણી કસાયોને અભાવ કરવો. ખ્યાલ આવ્યો કે નહીં? અને આપણને આટલી કસાય આવે તો હેને, અરે આટલી કસાય બાકી છે ત્યાં સુધી હેને મારી વિતરાગતા નો ઘાત થઈ રહ્યો છે, એમ સમજીને કસાયની દૃષ્ટિ છોડવી. કુલ મળીને જ્યાં પણ કસાય બતાવવામાં આવી હોય, જે રીતે બતાવવામાં આવી હોય છે એ રીતે પણ ત્યારે એ બતાવવું છે કે છોડવા લાયક આવે છે કે નહીં. તો આ ગુણસ્થાન સમજાવવા પાછળ બહુ ડર એ લાગે કે જીવ એમ હે
તો જો આવી કસાયો હોય છે તો આપણે તો ચાલે એ પક્ષ માટે નથી લઈ લેવાનું. આટલી કસાયો રહેવા છતાં પ્રતીતિ બની રહે છે અને એના બલ દ્વારા આ કસાયોને ટાળવાનો પુરુષાર્થ કરી રહ્યો છે. ખ્યાલ આવે કે નહીં? એ રીતે લઈ અને આપણને એટલી કસાયો આવે તો એના પણ બે કન્સેપ્ટ. આટલી કસાયો આવે તો અરે આ કસાયો આવવા છતાં આ કસાયથી રહિત ભગવાન આત્મા છું એ દ્રષ્ટિ હું કરી શકું છું અને આ કસાયનો અભાવ ક્રમથી થઈ શકે. એટલે પોતાને કસાય આવી જાય તો હીન ન માનવું અને આટલી કસાય ચાલી જાય એમ કરીને પુષ્ટ નહીં કરે. સમજમાં આવે છે કે નહીં? સ્વચ્છંદ પ્રવૃત્તિ નહીં કરવી અને શિથિલતા લાવીને પુરુષાર્થનો લોપ નહીં કરવો. બે વસ્તુ આમાં ખાસ ધ્યાન રાખવું, ને તો અનંતાનુબંધી કસાયમાં જતી રહેશે. હે ને? આટલી કસાય તો હોય ને, આપણે પણ હોય ને, એમ કરીને સ્વચ્છંદ કસાયમાં પ્રવૃત્તિ નહીં કરવી. ખ્યાલ આવે? એ રીતે છે. અને કસાયો હોય છે તો એ કસાયોને મટાડવાનો પુરુષાર્થનો શિથિલ નહીં કરવો, હીન નહીં માની લેવું પોતાને. એટલી કસાય આવી ગઈ તો પણ એને આપણા માટે વરદાન છે કે કસાયનો અભાવ તો થઈ શકે, જતી રહે. તો એ સમજી અને પુરુષાર્થનો લોપ નહીં કરવો. કુલ મળીને કસાયનું પરિણામ પણ એટલા માટે બતાવવું છે કે કસાય આત્માનો સ્વભાવ નથી, વિભાવ છે અને જીવ એ દૂર કરી શકે છે. આ બે બાબતો માટે આપણે આ બીજા અધિકારમાં પણ કસાય સ્વરૂપની ચર્ચા કરી રહ્યા છે. કાલે આ પ્રશ્નથી આગળ વધારીને હવે એ દિશામાં થોડું ચતુર્થ ગુણસ્થાન વાળાની એક સ્થાપના કરી છે આપણે. કેવી? એને આત્માનુભૂતિ હોવા છતાં આ પ્રમાણેના પરિણામ હોય છે. તો આ પ્રમાણેના પરિણામ હોય તો પણ આત્માનો અનુભવ રહે કે ના રહે છે તો કઈ રીતે રહે છે એ રીતે. અને રહે છે આત્માનો અનુભવ એ પણ માની લીધું તમારા અહીંયાના ચિંતનના પ્રયોગના માધ્યમથી. પછી તો કરે શું કામ પછી આટલી ખબર પડ્યા પછી? એનો પ્રશ્ન પણ આમાં બીજો છે. એની ચર્ચા, બે પ્રશ્ન ચર્ચા આપણે આવતીકાલે કરીશું. સહેજાનંદ